મિત્રો, ગોવા જઈએ ને કસિનો ના જઈએ એટલે તમારી ટ્રીપ અધૂરી કહેવાય. આજે હું તમને મદદ કરીશ કે તમને કયા લોકોએ કયા કસિનોમાં જવાનું. આપણે બિગ ડેડી કસિનોમાં જઈશું, પણ થોડા વર્ષો પહેલાં આપણે ડેલ્ટિન રોયલમાં પણ ગયા હતા. અહીંયા મેજરલી 5 મોટા કસિનો છે. આ વખતે આપણે ગૂગલ રેટિંગ પ્રમાણે બિગ ડેડી કસિનો સિલેક્ટ કર્યું, પણ શું સાચે ગૂગલ રેટિંગ સાચા છે એ તમને આજના વિડીયોમાં ખબર પડી જશે. મિત્રો, હવે આપણે ગૂગલ રિવ્યૂ પ્રમાણે તમે જાઓ છો, હું તમને સજેસ્ટ કરીશ ગૂગલ રિવ્યૂ પ્રમાણે નહીં, તમે યુટ્યુબના અલગ અલગ વિડીયોઝ જુઓ અને તમારી રિક્વાયરમેન્ટ શું છે એ પ્રમાણે જાઓ. અમે અહીંયા એન્ટ્રી લીધી. મોટાવની એન્ટ્રી 3500 રૂપિયાની ટિકિટ પડી. બહાર તમને કૂપન ડિસ્કાઉન્ટવાળા મળી જશે, જે તમને 5% ડિસ્કાઉન્ટ આપશે. અમુક કસિનોમાં 10% પણ ડિસ્કાઉન્ટ છે, તો તમને ત્યાં 1350 રૂપિયામાં પણ ટિકિટ પડે છે. આ ટિકિટ અમને 3300માં પડી, પ્લસ અમને જે ચીપ 1000 રૂપિયા મળ્યા, એમાંથી અમે 3000ના 1000 રૂપિયા પાછા લઈ લીધા, એટલે એમાં પણ 300 રૂપિયા ડિસ્કાઉન્ટ થઈ ગયું, એટલે 3000માં અમારી ટિકિટ પડી. પણ શું વર્થ ઇટ છે? તો એના માટે તમારે માંડવી રિવર પંજીમમાં આવી જવું પડશે, અને ત્યાં બધી જેટી ઉપર તમને કસિનોની અલગ અલગ કાઉન્ટર જોવા મળશે, અને ત્યાંથી તમે ટિકિટ લઈ શકો છો, અથવા ઓનલાઈન બુકિંગ પણ કરાવી શકો છો. ઓનલાઈન બુકિંગમાં તમને પ્રાઇસ જાણવા મળી જશે, અને ડિસ્કાઉન્ટ પણ ઘણી વખત હોય છે. જેમ કે અત્યારે જાન્યુઆરી 1 છે, અને અત્યારે ડેલ્ટિન રોયલમાં એન્ટ્રી 2700 રૂપિયાની જ છે. એમાં તમને કોઈ કોઈન નહીં મળે. 500 રૂપિયાના કોઈન લેશો તો 1000ના કોઈન મળે છે. તો એ તમને સારું છે કે જો 3200 રૂપિયા આપશો તો તમને 1000 રૂપિયાનો કોઈન મળશે, એટલે ડેલ્ટિન રોયલમાં 2200માં એન્ટ્રી થશે. એવી જ રીતે ડેલ્ટિન જેકમાં અત્યારે એન્ટ્રી ફક્ત 2000 રૂપિયામાં છે, અને 2000 રૂપિયામાં કોઈ કોઈન નહીં મળે, પણ 500 રૂપિયા આપશો એટલે તમને પાછા 1000 રૂપિયાના કોઈન મળશે. 500 રૂપિયાના 500 રૂપિયા જે કોઈન હશે એ તમારું રિડમેબલ હશે, એટલે કે તમે એને સીધું કન્વર્ટ કેસમાં કરાવી શકો છો, અને બીજા જે 500 મળશે એ તમારે ફરજિયાત બોનસ ચીપ હશે જે રમવી પડશે. તો આવી રીતે તમે સિલેક્ટ કરી શકો છો કે તમારે કસિનોમાં રમવા જવું છે, કે કસિનોમાં તમારે લીકર પીવા જવું છે, કે પછી તમારે ખાલી ખાવાનું અને એન્ટરટેનમેન્ટ કરવું છે. એ તમારા ઉપર છે. આમ કસિનો મિત્રો 500 રૂપિયાથી સ્ટાર્ટ થાય છે, જે તમે આગળ જતાં જોયા, જેમાં ફક્ત તમને એન્ટરટેનમેન્ટ હશે, અને નદીમાં એકાદ કલાકનો તમને રાઉન્ડ લગાવે છે. એ પણ તમે જઈ શકો છો, પણ હું તમને કહીશ કે એક કસિનોમાં જવાનું સારું છે. હવે મિત્રો, આપણે બિગ ડેડીના કસિનોની આપણે આને ફીડર બોટ કહેવાય છે, એમાં આપણે બેસી ગયા છીએ. અત્યારે તમારી સામે મજેસ્ટિક પ્રાઇડ કસિનો છે. ઘણો મોટો કસિનો છે કમ્પેર ટુ બિગ ડેડી, અને એની ટિકિટ અમુક વખતે 1500 રૂપિયા પણ હોય છે, પણ અત્યારે 1 જાન્યુઆરી મેં જોઈ એટલે 2500 રૂપિયા ટિકિટ છે, ને 500 રૂપિયાના કોઈન તમને મળે છે. બિગ ડેડીની ટિકિટ મેં તમને કીધી 3500 રૂપિયા છે, પણ બિગ ડેડીની ટિકિટમાં એક પ્રોબ્લેમ છે. 3500 વાળી રેગ્યુલર ટિકિટમાં તમને ઉપરના ડેક ઉપર જવા નહીં મળે, રૂફટોપ ઉપર જવા નહીં મળે, જે બધા કસિનોમાં જવા મળે છે, પણ બિગ ડેડીમાં નથી મળતું. એ પહેલી પ્રોબ્લેમ છે બિગ ડેડી જોડે. બીજી બિગ ડેડી જોડે પ્રોબ્લેમ, અત્યારે આપણે વોશરૂમ જોઈ રહ્યા છીએ. બીજી બિગ ડેડી જોડે પ્રોબ્લેમ એ છે કે સ્નેક્સ તમે અત્યારે જોશો, અત્યારે આપણે વેટિંગ એરિયા તમે જોઈ રહ્યા છો કે સ્નેક્સ પ્રતિ વ્યક્તિ દીઠ 2 જ આપે છે આ લોકો, જ્યારે બીજા કસિનોમાં 4 થી 8 તમને સ્નેક્સ આપે છે. અને કસિનોમાં સ્નેક્સની સંખ્યા પણ લિમિટેડ છે, જે તમારી સામે છે. ભેલપુરી છે, દાલમૂડી છે, પછી શું કહેવાય છે, ઝાલમૂડી કહેવાય છે, પછી પાણીપુરી છે. એવા અલગ અલગ મેનુ સામે લખેલા છે, પ્લસ કોર્ન ચાટ છે. બસ આટલા લિમિટેડ ઓપ્શન જ છે. અહીંયા પાસ્તા અથવા તમને ફિશ અથવા ઝીંગા અથવા આપણે કહી શકીએ પ્રોન્સ, એટલે નોન વેજ કે વેજમાં કોઈ પણ બીજા સ્નેક્સની તમે કહી શકાય કે વેરાયટીઝ નથી, જે અહીંયા ઓછી છે, જે તમને ડેલ્ટિન જેકમાં અને ડેલ્ટિન રોયલમાં જોવા મળશે. ડેલ્ટિન જેકમાં 6 સ્નેક્સ છે, અને ડેલ્ટિન રોયલમાં 8 સ્નેક્સ છે. એટલે ફૂડમાં પણ મને ડેલ્ટિન રોયલ આગળ લાગે છે. એન્ટરટેનમેન્ટની વાત કરીએ, એન્ટરટેનમેન્ટમાં બિગ ડેડી મારા હિસાબે સૌથી સારું છે, કેમ કે અહીંયા તમને એન્ટરટેનમેન્ટના નામ ઉપર ઇન્ડિયન પરફોર્મન્સ અલગ અલગ આગળ હમણાં જોવા મળશે. અત્યારે મિત્રો બધું ગોઠવી રહ્યા છે જમવાનું, એટલે આ જો અત્યારે ઇન્ડિયન સોંગ ઉપર ડાન્સ ચાલે છે, અને કલાકાર બહુ સરસ મજાનું ડાન્સ કરે છે. બીજું, ફોરેનર રશિયન જોવાનું બહુ શોખ હોય છે લોકો. ગોવા 2 જ વસ્તુ માટે ખાસ કરીને ગુજરાતીઓ આવતા હોય છે, 3 વસ્તુ માટે. એક તો રશિયન્સ જોવા માટે, બીજું દારૂ પીવા માટે, અને ત્રીજું ગેમ્બલિંગ કરવા માટે. તો 3 વસ્તુ તમને અહીંયા જોવા મળી જશે, જે તમને કસિનોમાં આવશે. તો અત્યારે ઇન્ડિયન શોઝ ચાલી રહ્યા છે,
અને ફૂડની વાત કરું તો ફૂડનું ટેસ્ટ મને એટલું ગમ્યું નહીં. એટલે ઓવરઓલ પૈસા વસૂલ ના કહી શકાય, પણ એક્સપિરિયન્સ ઓવરઓલ સારું છે. રૂફટોપ ઉપર પણ નથી જવા દેતા, એ એનું એક લિમિટેશન છે. એટલે જો પહેલી વાર તમે જવાના હોવ તો મારા હિસાબે 1500 રૂપિયાની ટિકિટ તમને કસિનો પ્રાઇડમાં પણ છે. આ ઝીંગાવાળા શું કહેવાય નૂડલ્સ છે, ઝીંગાવાળા નૂડલ્સ છે, અને આ ફિશનું કંઈક હતું પણ મને ખ્યાલ નથી શું છે, અને આ બધા તમે સ્નેક્સ જોઈ શકો છો. એટલે ફૂડ હું એવરેજ કહીશ, ફૂડમાં બહુ પાછળ છે. ફૂડમાં પૈસા 100% બિગ ડેડી બચાવે છે. અને 3500 રૂપિયામાં તમને રેગ્યુલર ડ્રિંક ઇન હાઉસ ડ્રિંક મળશે. અને જો તમારે 4500 રૂપિયા ચૂકવશો તો ઉપર ડેક ઉપર પણ જવા દેશે તમને, અને તમને પ્રીમિયમ ડ્રિંક પણ સર્વ કરવામાં આવશે. તો હું કહું છું મિત્રો કે જો તમે ડ્રિંક ના કરતા હો અથવા કસિનોમાં રમવાની આદત ના હોય તો તમારા માટે ના તો ડેલ્ટિન રોયલ જવું જોઈએ કે ના તમારે બિગ ડેડીમાં જવું જોઈએ. તમારે શું કામ વધારે ખર્ચો કરવો છે? 1500 રૂપિયામાં કસિનો પ્રાઇડ અથવા મેજેસ્ટિક કસિનોમાં જઈ શકો છો. હવે કસિનો પ્રાઇડમાં એક ફાયદો છે, 1500 રૂપિયામાં તમને કસિનોની અંદર પણ જવા એન્ટ્રી મળશે, બરોબર છે. એટલે 1000 રૂપિયા તમારી ટિકિટ થઈને 500 રૂપિયાની ચિપ્સ મળશે. અને કસિનો મેજેસ્ટિક પ્રાઇડની વાત કરું તો 1500 રૂપિયામાં ખાલી ખાવા પીવાનું ફરવાનું, એમાં તમને દારૂ પણ નહીં મળે ને કસિનો અંદર પણ જવા નહીં મળે. તો તમારું આ પ્રમાણે જવાનું છે, ફેમિલી જોડે જાઓ છો ને આવી રીતે જવું છે તો તમારા માટે બેસ્ટ છે. બાળકોના ભાવ અલગ અલગ હોય છે. બિગ ડેડીમાં એક સારી વસ્તુ છે કે 8 વર્ષથી ઓછા ઉંમરના બાળકોની ટિકિટ ફ્રી છે. 8 થી 16 વર્ષ માટે 2000 રૂપિયા છે, અને 8 થી 21 વર્ષ માટે 2500 રૂપિયા છે. કેમ કે એના માટે એલિજિબિલિટી વધી જાય છે કે કંઈક ડ્રિંકનો રૂલ છે, મને એના વિશે ખાસ ખ્યાલ નથી. અને લગભગ કસિનોમાં તો એન્ટ્રી એમને પણ નથી, કેમ કે 21 વર્ષ પછી જ કસિનોમાં એન્ટ્રી મળે છે. તો અહીંયા તમને મિત્રો એના મને મોકટેલ આ લોકોના ભાવ્યા, કેમ કે આપણે કોકટેલ તો પીતા નથી, એટલે મોકટેલ આપણે પીધી. 2 ડ્રિંક્સ હતી, સારી એવી હતી, પેટ ભરીને આપણે પીધી. પણ મને સૌથી વધારે બિગ ડેડીમાં મજા પરફોર્મન્સની આવી. ડેલ્ટિન રોયલમાં 5 વર્ષ સુધી બાળકને ફ્રી છે. 5 વર્ષથી ઉપર બાળક હશે તો એના કંઈક 1250 રૂપિયા જેવા છે. એટલે અલગ અલગ જે કસિનો છે એના અલગ અલગ રેટ છે, એની અલગ અલગ ફેસિલિટી છે. તો એના માટે સૌથી સારું છે કે તમે જવાના હો એની પહેલાં એમની વેબસાઇટ ઉપર ભાવ પૂછો, અને વેબસાઇટ ઉપર બી ભાવ ઉતરતો ચડતો રહે છે, કેટલો ક્રાઉડ આવે છે. જેમ કે જાન્યુઆરીમાં બધા અમુકે ભાવ વધાર્યા છે ને અમુકે ભાવ ઘટાડ્યા છે. એટલે તમને એ વસ્તુ કહું છું, એકચ્યુઅલમાં આ ભાવ તમે ઓફ સિઝનમાં જશો તો ઘણા ઓછા હશે, કેમ કે કોઈ ક્રાઉડ આવતું નથી. અને જ્યારે તમે પીક સિઝન છે જે જાન્યુઆરી, ફેબ્રુઆરી, ડિસેમ્બર 21થી લઈને તમે 26 ફેબ્રુઆરી સુધી, 28 ફેબ્રુઆરી સુધી જશો તો ભાવ વધારે રહેવાના હશે. પ્લસ મિત્રો ઓનલાઈન જોયા પછી પણ તમે જે છે એમને કોલ કરીને ભાવ પૂછી લ્યો, અને બહાર કૂપન લેવાનું ભૂલતા નહીં. જો કાઉન્ટર ઉપરથી ટિકિટ લેવાના છો તો બહાર કૂપન લઈ લેશો તો અમુકમાં 5%, જેમ કે બિગ ડેડીમાં 5% છે, અને બીજામાં 10% પણ છે, જેમ કે મજેસ્ટિક પ્રાઇડ અને કસિનો પ્રાઇડમાં, બરોબર. એટલે એ વસ્તુ કૂપન લેવાનું ભૂલતા નહીં. અને ઓનલાઈન બી ઓફર જોઈ લેજો, કેમ કે અત્યારે ઓનલાઈન ઓફર બિગ ડેડીની ચાલે છે. 4500 રૂપિયાની ટિકિટ જે પ્રીમિયમ ટિકિટ જ અવેલેબલ છે, ક્યારેક રેગ્યુલર ટિકિટ આ લોકો બંધ કરી દે છે. તો પ્રીમિયમ ટિકિટ 4500 વાળી 4000માં આ લોકો અત્યારે ઓનલાઈનથી આપી રહ્યા છે. એટલે તમને સારો એવો ફાયદો છે. લિફ્ટ પણ મૂકેલી છે, અને લિફ્ટની અંદર પણ બાઉન્સર છે. દરેક જગ્યાએ તમને બાઉન્સર મળશે. અને કસિનોની અંદર શૂટિંગ કરવાની પરમિશન નથી, એટલે આપણે કસિનોની અંદર નથી તમને બતાવ્યું. કસિનોની અંદર તમને અલગ અલગ જાતની ગેમ જોવા મળશે, જેમ કે અમેરિકન રોલેટ કહેવાય છે, પછી 3 પત્તી તમને જોવા મળે છે. 2 કસિનો છે, અમુકમાં ગેમો અલગ છે, અમુકમાં ગેમો અલગ છે. એટલે તમારે જે કસિનોમાં જે ગેમ ભાવતી હોય એ રમી શકો છો. અને જેને કશી ગેમ રમતા નથી આવતી એના માટે એક રોલર પણ મૂકેલું હોય છે, જેમાં નંબર હોય છે. જે નંબર ઉપર તમે મૂકશો, લાંબુ રોલર દિવાલ ઉપર, જે જેટલું ઓછી વખત એમાં વધારે પ્રાઇસ, જે જેટલી વધારે વખત એમાં ઓછું પ્રાઇસ. ખાલી તમારે મૂકી દેવાનું, એ પ્રમાણે તમારે પૈસા તમારા ડબલ કે ટ્રિપલ કે 10 ગણા કે 36 ગણા પણ થઈ શકે છે. પ્લસ લૂડોવાળી ગેમ પણ હોય છે, પ્લસ પત્તાની ઇઝી ગેમ પણ મૂકેલી છે કે જે લોકોને બધું રમતા નથી આવડતું. બાકી જે લોકો ખેલી છે એ લોકો 3 પત્તી છે, પોકર છે, બ્લેક જેક છે, આવી ગેમો રમે છે. અને એ લોકો એમનું ડીલર પણ બેઠો હોય છે, ડીલર પર પાર્ટિસિપેટ કરે છે. કેમ કે ડીલર પાર્ટિસિપેટ નહીં કરે અને તમે જ લોકો રમશો તો પછી આ લોકોને લેવાનું શું. તો હવે વાત કરી લઈએ બિગ ડેડી વર્સિસ ડેલ્ટિન રોયલ. ડેલ્ટિન રોયલમાં આપણે મિત્રો ગયા હતા, તો ડેલ્ટિન રોયલમાં રેસ્ટોરન્ટ ઉપર પણ જઈ શકો છો, ઉપર રૂફટોપ ઉપર પણ જમવાનું હોય છે. એટલે તમારા માટે 2 ડેક હોય છે. એટલે મોટાના પ્રમાણમાં ડેલ્ટિન રોયલ મોટું કહેવાય. આના કરતાં પરફોર્મન્સ ઓલમોસ્ટ સેમ હોય છે.
આમાં પરફોર્મન્સ મને થોડી વધારે સારી લાગી, કેમ કે ઇન્ડિયન પરફોર્મન્સ હતા તો તમને જોવાની વધારે મજા પડે છે. આપણે 7:30 વાગે એન્ટ્રી લીધી હતી. બાળકો હતા, બાળકોને કિડ્સ રૂમમાં મૂક્યા હતા. આખું આપણે ફર્યું, જમ્યું, કર્યું. બાળકોને તમે રેસ્ટોરન્ટમાં લઈ જઈ શકો છો. અને પછી રાત્રે 1 વાગે આપણે ત્યાંથી વિદાય લઈ લીધી. અને એક વસ્તુ યાદ રાખજો મિત્રો, કે તમે જમવા જ્યારે મતલબ કે જ્યારે રમવા બેઠા હો ત્યારે તમારે જે જમવું છે એ ઓર્ડર કરી દેજો. નહીં તો જેવા તમે ટેબલથી ઊભા થયા પછી તમને આપવાના નથી. બિગ ડેડીવાળાએ ના પાડી દીધી કે તમે ભાઈ રમીને ઊભા થઈ ગયા છો, હવે ના થાય. જ્યારે રમી રહ્યા હતા ત્યારે જ તમને ડ્રિંક્સ, સોફ્ટ ડ્રિંક્સ અથવા જે જમવાનું સેન્ડવિચ વગેરે મગાવશો એ મળશે. તો એ વસ્તુનું ખાસ ધ્યાન રાખજો. અને કોઈ વધારે જાણકારી જોવે તો મેં નીચે ઇન્સ્ટાગ્રામ હેન્ડલ આપ્યો છે, ત્યાં મને તમે કોન્ટેક્ટ કરી શકો છો.